સુરત શહેરમાં વ્યાજખોરના ત્રાસથી મનપાના કર્મચારીનો આપઘાત। અમરેલીમાં રહેતા 40 વર્ષીય વિનોદ જાવડે નામના કર્મચારીએ ગળા ફાંસો ખાઈ અને જીવન ટૂંકાવ્યું। ચોથા વર્ગના કર્મચારી વિનોદ પર દેવું થઈ જતા તણાવમાં રહેતો હતો। વિનોદને ફોન કરીને વ્યાજખોરો માનસિક ત્રાસ આપતા હોવાનો પરિવારજનોનો આક્ષેપ। વ્યાજખોરને પકડી અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી પરિવારજનોએ માંગ કરી છે। અમરોલી પોલીસ મથકે આ અંગે ગુનો નોંધવાની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। મારું નામ દીપકભાઈ કડરે। દીપકભાઈ, શું શાના માટે આજ રોજ કાલ રોજ અમારા મિત્ર હતા વિનોદભાઈ જાવડે, જે એસએમસી માં સુરત મહાનગરપાલિકામાં ચોથા વર્ગના કર્મચારી હતા। તેમણે કાલે બપોરે 4-5 ના દરમિયાન ગળો ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે। આત્મહત્યાનું કારણમાં એમ ખબર પડે છે કે વ્યાજખોરો પાસેથી વ્યાજના કંઈક પૈસા લીધા હતા। જે વ્યાજખોરો એમને કોલ કરીને પરેશાન કરતા હતા, હેરાન કરતા હતા, માનસિક ત્રાસ આપતા હતા, જેના કારણે એ માનસિક ત્રાસ સહન ન કરતા એમણે ગળે ફાંસો ખાઈ સુસાઇડ કર્યું છે। શું ન્યાયની માંગણી? અમારું એક જ માંગણી છે કે આ જે કૃત્ય થયું છે એના પાછળ જે પણ ટુકડી સંકળાયેલી હોય એ ટુકડી સામે કાયદાકીય રીતે પોલીસ પ્રશાસન પગલાં લે અને આવી ટુકડીને જેલ ભેગું કરી મૃતકના પરિવારને ન્યાય મળે એવી જ અમારી માંગણી છે।